નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એકવાર બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે. અત્યારે મિત્રો તાપમાન થોડુંક ઊંચું ગયું છે, એટલે કે દિવસનું તાપમાન આપણે થોડુંક વધી ગયું છે અત્યારે, અને રાતે થોડીક ઠંડી પડે છે અને સકાળ પણ સવારે આવે છે. તો હવે એની માટે આપણે જીરાને કેવા એવા ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. જેમ કે આ મિત્રો તાપમાન થોડુંક વધારે છે, એટલે જીરું છે એ કાચું વળવાની શક્યતા મિત્રો રહે આપણે, કારણ કે તડકો જો પડે મિત્રો જીરા ઉપર વધારે અત્યારે, અને જીરું હજી પાક્યું નથી, આપણે પાક ઉપર નથી આવ્યું પૂરેપૂરું, અને અત્યારે કાચું જીરું છે, એટલે એ જલ્દીથી ખાટું થઈ જાય અને પછી એમાં જલ્દીથી પાક પડી જાય. તો હવે એ મિત્રો જલ્દી પાક ન પડે અને આપણને પૂરેપૂરું ઉત્પાદન મળે, તો એની માટે આપણે કેવા પગલાં ભરવા જોઈએ અને કેવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ, એની તમને આજે હું થોડીક આ વિડીયોમાં માહિતી આપીશ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. તો તમને જણાવી દઉં, થોડીક દવાઓ ડિટેલ આપું તમને આજે, કે તમારે આવો જો તાપમાન વધારે છે એટલે કેવી દવાઓનો ઉપયોગ તમે કરી શકો. તો સૌથી પહેલાં મિત્રો આ છે મેટાલેક્સી મેન્કોજેબ 64%, એટલે કે મિત્રો ડબલ કોમ્બિનેશનમાં દવા આવે છે આ. અને મેટાલેક્સી એટલે મિત્રો એ ઠંડુ કન્ટેન્ટ કહેવાય, એટલે જો સાથે ગરમ અને ઠંડુ હોય એટલે બેયનું કોમ્બિનેશન થાય, એટલે મિત્રો આપણે જીરામાં કાંઈ પણ એવો વાંધો આવતો નથી. એટલે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. મેટાલેક્સી અને મેન્કોજેબ બે કોમ્બિનેશનમાં આવે છે, અને જે મેટાલેક્સી 35% આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એનાથી પણ સારું રિઝલ્ટ તમને મળશે એમાં. તો પહેલી વાત તો રહે આની મેટાલેક્સી મેન્કોજેબનો તમે ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે બીજી ફૂગનાશક જણાવીએ કે બીજો તમારે કેવો ઉપયોગ કરવો જોઈએ આવા ગરમ વાતાવરણમાં. તો મિત્રો બીજી એક બેસ્ટ દવા છે આ એન્ટ્રાકોલ. મિત્રો આ એન્ટ્રાકોલ જે છે એમાં ઝેર આવે છે પ્રોપાનેડ 70% WP ફોર્મમાં આવે છે. એટલે આમાં મિત્રો ઝીંકનું પ્રમાણ પણ 16% જેટલું આવે છે આ એન્ટ્રાકોલમાં. એટલે મિત્રો જીરાને અત્યારમાં તાપમાન થોડુંક વધારે છે, એટલા માટે મિત્રો એન્ટ્રાકોલનો છંટકાવ તમે કરી દેશો એટલે તમને બહુ જ સારું એવું રિઝલ્ટ જોવા મળશે. એક તો ગ્રીનરી થોડીક જીરામાં આવી જશે અને જીરાને પોષણ પૂરું પાડશે. એટલે કે અત્યારે તડકો છે એટલે મિત્રો પોષકવાળી દવા તમારે ઉપયોગ કરવાની છે. જેમ કે તમે કોઈ પણ બીજી હ્યુમિક એસિડ છે, ફ્લુક એસિડ છે, આવી દવાઓનો ઉપયોગ કરી અને અત્યારે જીરાને મિત્રો તમે લીલુંછમ રાખી શકો છો. નકર મિત્રો તડકો છે એટલે જે થોડુંક છે એ આપણે લાંઘ મારતું હોય છે, લંઘાઈ જતું હોય છે તડકાના હિસાબેથી. તો એની માટે તમે મિત્રો આ એન્ટ્રાકોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ મિત્રો બેસ્ટ દવા છે એન્ટ્રાકોલનો. તમે ઉપયોગ કરેલો હોય તો ભલે પહેલાં, પણ આનું પણ સારું રિઝલ્ટ તમને જોવા મળશે. અને આનું મિત્રો પ્રમાણ કહી દો તમને સાથે, કે આનું તમે 35 થી 40 ગ્રામ સુધી એક પંપમાં આપી શકો છો. તો આ વાત રહી આપણે એન્ટ્રાકોલની. તો મિત્રો બીજી તમને એક દવા જણાવી દો, તો આ છે મિત્રો એઝોક્સોટોબિન અને ટેબુકોનાઝોલ. આ બે મિત્રો કોમ્બિનેશનમાં આવે છે દવા, અને આ મિત્રો પરવાહી ફોર્મમાં દવા આવે છે ફંગીસાઇડ. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને આમાં મિત્રો ઝેર આવે છે એઝોક્સોટોબિન 11% અને ટેબુકોનાઝોલ આવે છે 18.3%. તો આ મિત્રો તમારે જીરામાં કામ શું આપશે, કે એક તો છે ડાળી હોય છે જીરાની, એમાં મિત્રો કાળો ડાઘ થતો હોય છે. તમારે નીચે જે દાંડલી હોય છે ત્યાં કાળો ડાઘ થતો હોય છે. તો મિત્રો એમાં આ ફંગીસાઇડ દવા જે પરવાહી ફોર્મમાં આવે છે એનો મિત્રો તમને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. અને અત્યારે ગરમ વાતાવરણ છે એટલે આ મિત્રો આ દવા પણ ઠંડી છે, એટલે એ પણ મિત્રો તમને એક ફાયદો જોવા મળશે. આનો પણ ઉપયોગ તમે કરી શકો છો, એઝોક્સોપ્રોબિન અને ટેબુકોનાઝોલનો. કે જીરામાં અત્યારે કોઈ પણ જાતની મિત્રો ગરમ દવાઓ જે આવે છે એનો ઉપયોગ તમારે ઓછો કરવાનો છે, ઓછા પ્રમાણમાં એનો ઉપયોગ કરવાનો છે. કેમ કે એક તો તડકો છે અને પછી ઉપરથી આપણે ગરમ દવાનો છંટકાવ કરીએ, એટલે છંટકાવ કરીએ ગરમ દવાનો એટલે જીરું જલ્દીથી કાચું વળવા મળે અને જલ્દીથી પાક ઉપર આવી જાય. તો જેમ કે સલ્ફર છે, પછી બીજી આપણે મેન્કોજેબ વાળી દવા છે, વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરવાનો નથી. અને જો તમે કાળી શરમી માટે કોઈ પણ દવાનો ઉપયોગ કરતા હોય, કાળી શરમી આવી ગયા પછી, તો મિત્રો તમારે જરૂરથી એ દવાનો ઉપયોગ કરવાનો છે. જટાયુ છે એ બીજી કોઈ પણ દવા આવે છે ગરમ, એનો તમે ઉપયોગ કરી શકો છો, પણ કાળી શરમી આવેલી હોય તો જ તમારે ઉપયોગ કરવાનો છે. નહીંતર મિત્રો કોઈ પણ ગરમ દવાનો ઉપયોગ બને એટલો ઓછો કરજો, એટલે તમારા જીરામાં સારું એવું તમને ઉત્પાદન જોવા મળશે.